ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ડિંડોલી વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકીએ રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી। દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો। સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં માતા પિતા પત્ની અને 2 સંતાન સાથે રહે છે। નિલેશભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે। નિલેશભાઈના સંતાનમાં એકની એક 5 વર્ષની દીકરી લાવણ્યા ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરે છે। નિલેશભાઈએ જણાવ્યું હતું કે 15 દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લાવણ્યાના દાદા અશોકભાઈએ માવામાં નાખવાનો ચૂનો મૂક્યો હતો। લાવણ્યા ઘરમાં રમી રહી હતી। દરમિયાન તે રમતમાં તે ચૂનો લઈ લીધો હતો અને તેને મોઢામાં લઈને ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી। અચાનક તે ચૂનો ખુલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો, જેથી લાવણ્યા જોરથી રડવા લાગી હતી। લાવણ્યાના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા। ત્યારબાદ શનિવારે સવારે અચાનક લાવણ્યાને આંખમાં દુખાવો થતા પરિવાર તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા, જ્યાં તેને આંખના ઓપરેશન કરવાનું કહ્યું હતું। જો કે ખાનગી હોસ્પિટલમાં આંખના ઓપરેશનની ખર્ચો પણ વધુ કહ્યો હતો, જેથી પરિવારજનો તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં શનિવારે બપોરે તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। આગામી દિવસમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હતી। તમારી દીકરીનું નામ? લાવણ્યા નિલેશ પાટીલ। શું એમની સાથે બન્યું છે? એ પેલા ફેમિલી ડોક્ટર છે, એ આંખમાં ચૂનો નાખી લીધો। ઘરે ચૂનો હતો, પત્તામાં હું ખાઈ ચૂનો હતો તો આંખમાં નાખ્યો। પછી ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો એ દવા લખી આપી તો સુજાવ ઉતરો। પછી 4-5 દિવસ પાછું ગયો તો એ કે આંખવાળાને બતાવવું પડશે। આંખવાળા પાસે લઈ ગયો તો એ કે અઠવાડિયું 10 દિવસમાં સારો થઈ જાય। પછી એની પાસે લઈ ગયો, પછી એ કંઈ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી। પછી ડૉક્ટરે કીધું કે ફૂટલીવાળાને બતાવવો પડશે, આંખવાળા ટોપીવાળા ડૉક્ટરનું નામ છે પ્રતિક ટોપીવાળા, એમની પાસે લઈ ગઈ કાલે। તો એમની પાસે જાંચ કરાવી તો એ કહેતા હતા કે ખર્ચો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે, આંખ પહેલાં સાફ કરવી પડશે, ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે। ખર્ચો વધારે કીધો તો પછી સિવિલમાં આવ્યો। ઓકે, ડૉક્ટરે અત્યારે તમને શું કીધું છે? ડૉક્ટરે હમણાં એમ કીધું કે હમણાં 2 વાગે લઈ જવાનું છે, આંખમાંથી પહેલાં આપણે ચૂનો બધો છે એ સાફ કરીને પછી ખબર પડશે આગળ શું છે નહીં છે। ઓકે, તો આ